હે નાથ નારાયણ વાસુદેવા, ગોવિંદ મેરી यही प्रार्थना है, भूलो कभी ना मैं नाम तेरा। पतित पावनी सकल लोक जग तारिणी, आ भागवत कथानो छेल्ला 4 દિવસથી આપણે વિસનગરની આ પાવન ધરા પર હું ને તમે શ્રી કૃષ્ણ પરમાત્માનું દિવ્ય ચરિત્ર એવું આ ભાગવત કથાનું રસપાન કરી રહ્યા છીએ. કથાના ચતુર્થ દિવસના ઉપલક્ષે અહીં ઉપસ્થિત આપ સર્વે કૃષ્ણ પ્રેમીજનો તેમજ સાયન્સ ટેકનોલોજીના માધ્યમથી દેશ વિદેશમાં જોડાયેલા હજારો લોકો આ કથા સાથે જોડાયા છે. આપ સર્વે કૃષ્ણ પ્રેમીજનોને, કથા પ્રેમીજનોને વ્યાસપીઠથી મારા જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, હરિઓમ તત્સત. ગઈકાલે આપણે મહાભારતનો સ્પર્શ કરતા 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 ખરેખર ભાગવતનો પણ ભાગ છે, તો એ કથાનો સ્પર્શ કરીને પરીક્ષિત રાજાને 7 દિવસ પછી મૃત્યુદંડ મળ્યો છે, શ્રાપ મળ્યો છે. શું અપરાધ થયો, કેવા સંજોગોમાં આ ઘટના પ્રસંગો બધા બન્યા, એનું દર્શન આપણે કર્યું. અને ભાગવતની કથા પરીક્ષિત રાજા શું કામ ભાગવતનું શરણ લે છે, એનો તાત્પર્ય શું હતો, આ બધી દર્શન આપણે ગઈકાલની કથામાં કર્યું. મેં મારું જીવન તો મારા હાથે બગાડ્યું છે, મારું મૃત્યુ હું સુધારી લઉં. भागवत हमें मरना सिखाती है. આર્ટ ઓફ લિવિંગના કોર્સિસ ઘણા બધા થાય, જીવન જીવવાની કળા, બરાબર. અને એ બરાબર છે કે જે 70, 80, 100 વર્ષનું જીવન છે, તો હાઉ ટુ મેક્સિમાઇઝ, હાઉ ટુ મેક્સ આઉટ, જે પણ સમય મને ને તમે ઈશ્વરે આપ્યો છે એનો ફૂલ પોટેન્શિયલમાં, એનો સર્વોચ્ચ ઉપયોગ હું ને તમે કેવી રીતે કરી શકીએ, તો એના માટે જીવન જીવવાની કળા, આર્ટ ઓફ લિવિંગના વર્ગો થતા હોય. આ ભાગવત છે ને, જેવી રીતે આર્ટ ઓફ લિવિંગ જરૂરી છે, તો ભાગવતજી એમ કહે છે, વ્યાસજી કેમ કહે છે કે જીવન જીવવાની કળા જેટલી જરૂરી છે એટલી આર્ટ ઓફ ડાઈંગ પણ જરૂરી છે. સો ભાગવતજી ઇઝ નથિંગ બટ એન આર્ટ ઓફ ડાઈંગ, મરવાની કળા. કે વ્યક્તિ આ સંસાર છોડીને જાય તો કેવી ખુમારીથી, કેવી ખુદદારીથી, કેવી અસ્મિતાથી, કેવા ગૌરવથી આ સંસાર છોડીને જાય. એનું પહેલું ઉદાહરણ આપણે ભીષ્મ પિતામહના રૂપમાં જોયું હતું. जो मृत्यु को वश में कर लेता है वो मोहन को भी वश में कर लेता है, और मोहन को बोलता है, पितामह भीष्म बोलते हैं, प्रतीक्षताम प्रतीक्षताम सदेवो देवो प्रतीक्षताम. હવે મારા પ્રાણ ન છૂટે ત્યાં સુધી અહીંયા જ ઊભા રહો, ક્યાંય જતા નહીં. આખી જિંદગી મેં તમારી પ્રતીક્ષા કરી છે, આખી જિંદગી મેં તમારી રાહ જોઈ છે, હવે રાહ જોવાનો વારો તમારો છે. પિતામહ ભીષ્મનું એ ચરિત્ર જોયું. અને હવે એ બીજું ચરિત્ર જે મળે છે પરીક્ષિત રાજાનું. दो बातों को भूल जाओ, दो बातों को याद रखो,
આ વાતે કાલે આપણે કથાને વિરામ આપ્યો હતો. પછી નરસિંહ ભગવાનને ઉતાવળ હતી. એટલે અહીંયા આપણે કથાને વિરામ આપ્યો હતો. દો બાતો કો ભૂલ જાઓ, દો બાતો કો યાદ રખો. બે વાતોને ભૂલી જવાની. કઈ બે વાતો? अपनी नेकी और दूसरों की बदी. अपनी नेकी और दूसरों की बदी. અને આપણે એકદમ ઉલટું કરીએ. दो बातों को भूल जाओ. क्या? तो કે अपनी नेकी दूसरों की बदी. ગઈકાલે જ નહોતી કહેતી કે ઘણી એવા ફોટોને આપણે જોતા હોય કે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અને લોકોને ભાવના સારી હોય, નિષ્ઠા સારી હોય, નો પાર્લેજીના પેકેટ લઈ જાય, બિસ્કિટના પેકેટ લઈ જાય, અને ગરીબ બાળક હોય 8-10 વર્ષનું હોય, હવે એને તો ભૂખ આતરડી કાકડતી હોય અને સરસ મજાનું એવું કોઈ લઈ આવે એના માટે. અને અમે બાળકો, દરેક બાળકને કોઈ વસ્તુ મળતી હોય એને આનંદ કેટલો હોય. તો તમે લઈ જાઓ હરખમાં ને હરખમાં. આપણે જોયા હશે એવા ઘણા દ્રશ્યો. 5 રૂપિયાનું પાર્લેજીનું પડીકું હોય ને ઓલા છોકરાને ઊભો રાખ્યો હોય ને ફોટા 40 પડાવે. 5 રૂપિયાનું બિસ્કિટનું પડીકું હોય પણ ફોટામાં 50 પાડી લે. એટલે એક ફોટો કેટલા પૈસામાં પડ્યો? ને ઓલા છોકરાને એમ થતું હોય કે હવે મને હાથમાં દઈ દે ને મને નવરો કરે તો થાય, મારે ખાવું છે. એને એના મુખમાં લાળ ટપકતી હોય. ક્યું? ઉસકો ભૂખ લગી હે. એને એમ થાય કે આ જાય તો થાય, મુझे ખાના હે. પણ ના, આના ફોટા જરૂરી છે. दो बातों को भूल जाओ. क्या दिया? भूल जाओ. दो बातों को भूल जाओ. क्या? अपनी नेकी दूसरों की बदी. ઘણા નો હોય. આની જ્યારે સ્થિતિ બરાબર નહોતી ને તે દીના નો ઘણા તમે જોજો સમાજમાં સાંભળવા ન મળે. આનો જેદી આંગળી કોઈ પકડવા તૈયાર નહોતું, આની જેદી સ્થિતિ બરાબર નહોતી, તેદી ઈ જમાનામાં મેં એને 10 લાખ રૂપિયા દીધા, તઈ ઈ બેઠો થયો. અને પછી આટલો મોટો માણા થયો, આટલો ધંધો થયો, વેપાર થયો. અને ઈ વાત અલગ છે કે હવે એટલો મોટો માણા થઈ ગયો કે હવે હામુય નથી જોતો. મૂળ શું હોય કે મદદ કરી હોય એટલે સ્વાભાવિક રીતે ઓલો પણ એની મદદના હાથ હેઠળ હોય. એટલે જ્યાં પણ જાય સમાજમાં ત્યારે એમ કે ને કે આ ભાઈ ન હોત ને તો હું અત્યારે અહીંયા ન હોત. તો શરૂઆતમાં બિચારો ઓલો ભાઈ 2-4 વર્ષ આખા ગામને ક્યાંય કરો કે ફલાણા ભાઈ હતા ને મારી હારે એટલે હું જે છું ને અહીંયા છું. પણ માણા જીવન તો એના ગીત ગાય નહીં ને. 2-4 વર્ષ કોઈ સમાજમાં એવી વાતો કરે કે આ ભાઈએ મારો હાથ પકડ્યો ને એટલે હું અહીંયા પહોંચ્યો. પણ ધીમે ધીમે પછી ક્યારેક માણસ કહેવાનું બંધ કરી દે. કેટલી એકને એક વાત કરવી. અને જેવો ઓલો એ વાત કરવાનું બંધ કરે એટલે ઓને દુખાણા ઉપડે. એની અપેક્ષા ઈ હોય કે ઈ જ્યાં સુધી ઈ મરે નહીં ને ત્યાં સુધી 10 લાખ રૂપિયા યાદ કરતો રહેવો જોઈએ. ઠીક હૈ, तुमने मदद किया, थोड़ी अपेक्षा रहती है कि हाँ हाँ, पर पूरा जिंदगी थोड़ी थैंक यू बोलता रहेगा. दो बातों को भूल जाओ, अपनी नेकी दूसरों की बदी, और दो बातों को याद रखो, एक नारायण और दूजा मौत को. અને આ બે વસ્તુ યાદ રાખવાની છે. એક મૃત્યુનું યાદ રાખવાની છે અને એક નારાયણને યાદ રાખવાના છે. જો અહીંયા ભાગવતકાર બહુ સ્પષ્ટતા કહે છે, મૃત્યુને ખાલી યાદ રાખવાની છે, મૃત્યુથી ડરવાનું નથી. બહુ સ્પષ્ટતા કરી છે, સુંદર મજાની. વ્યાસજી કાલે પણ જે મને તમને દર્શન કરાવતા હતા પરીક્ષિત રાજાના માધ્યમથી, સુખદેવજી મહારાજ જે વર્ણન કરી રહ્યા છે પરીક્ષિત રાજાની સન્મુખ. હવે અહીંયા હું ને તમે આટલા હજારોની સંખ્યામાં બેઠા છીએ. મારા ને તમારામાંથી કોઈ અમરપટ્ટો લખાવીને આવ્યું નથી. મારે ને તમારે હંમેશ એક ના એક દિવસે જવાનું છે. આ મૃત્યુ એ એટર્નલ ટ્રુથ છે, સનાતન સત્ય છે, એ આપણે સ્વીકારવું જ રહ્યું.
મહાભારતની અંદર એક બહુ સરસ પ્રસંગ છે, યક્ષ પ્રશ્ન કરીને. તમે કોઈ મહાભારતનો રસિક હોય એને ખબર હશે, અથવા સિરિયલ પણ તમે જોઈ હશે.